ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના રોજિંદા કામના કલાક 8 કલાકથી વધારી 12 કલાક કરવા બનાવેલા ખરડાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘે જિલ્લા કલેક્ટર કચેરી ગેટ પાસે પ્રદર્શન કર્યું. પોલીસે તમામને ડિટેઇન કર્યા. શ્રમિકોના રોજિંદા કામમાં કલાકના વધારાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘનો વિરોધ કર્યો છે. મજદૂર સંઘના આગેવાન અને સભ્યોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જમા થઈ ખરડાને સળગાવી હોળી કરી તેને તુરંત જ રદ કરવાની માંગણી કરી. આ ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે સંસ્થાના કાર્યકરોને ડિટેઇન કર્યા. ખરડો ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો છે. ઔદ્યોગિક શ્રમિકોના રોજિંદા કામના કલાકોમાં વધારો કરે છે. સરકારનું માનવું છે કે આ પગલાંથી ઉદ્યોગોને ફાયદો થશે, ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત થશે. તેની વિરુદ્ધમાં મજદૂર સંઘ નેતાઓનું કહેવું છે કે આ કાયદો શ્રમિકોના હક પર હુમલો છે, તેમના શોષણને વેગ આપશે. તેમનો આરોપ છે કે સરકારે નિર્ણય લેતા પહેલા મજદૂર સંઘ અને હિતધારકો સાથે ચર્ચા કરી નથી. મજદૂર સંઘના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકારે આ ખરડો પાછો નહીં ખેંચ્યો તો તેઓ વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શન અને હડતાલનો આશરો લેશે. હાલ તો શ્રમિક આગેવાનોની પોલીસે અટકાયત કરી વિરોધ પ્રદર્શન ઠાલવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.